જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી જલારામ બાપાની આજે 226મી જન્મજયંતિ છે। પૂજ્ય બાપાની 226મી જન્મજયંતિ નિમિત્તે આજે બાપાની જન્મભૂમિ વીરપુર ખાતે દર્શનાર્થીઓનો ભાવિ ભક્તો ભીડ ઉમટી પડી હતી। જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો ને જીવન મંત્ર બનાવનાર સંત શિરોમણી જલારામ બાપાની આજે 226મી જન્મજયંતિ છે। પૂજ્ય બાપાની 226મી જન્મજયંતિ નિમિત્તે બાપાની જન્મભૂમિ વીરપુર ખાતે દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી પડી હતી। બાપાની જન્મજયંતિ નિમિત્તે દેશ વિદેશથી ભાવિકો પ્રથમ આરતીનો લાભ લેવા અને દર્શન માટે મોડી રાતથી જ આવી ગયા હતા। મંદિરની બંને બાજુ 1-1 કિલોમીટરની કતારો લાગી ગઈ હતી। આજે પૂજ્ય બાપાના પરિવાર દ્વારા વહેલી સવારે બાપાની સમાધિએ પૂજા અર્ચના કરી નિજ મંદિરે પ્રથમ આરતી ઉતારીને ભાવિકો માટે દર્શન ખુલ્લા મુકાયા હતા। જલારામ જયંતિની ઉજવણી માટે વીરપુરવાસીઓ દ્વારા પણ ઘરે ઘરે રંગોળી, દરવાજે આસોપાલવના તોરણ તેમજ ઘર ઘર પર રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે। અત્યારે વીરપુરમાં જલારામ જયંતિએ બીજી દિવાળી જેવો માહોલ સર્જાયો છે। મુખ્ય રસ્તા તેમજ ચોકમાં પૂજ્ય બાપાના જીવન કવરને દર્શાવતી ઝાંખીઓ બનાવવામાં આવી છે તેમજ ભાવિકો માટે વીરપુર પહોંચવાના રસ્તાઓ પર પાણી, શરબત તેમજ છાસના પરબ અને ઠેર ઠેર પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યો છે। બાપાની 226મી જન્મજયંતિ હોય જયોત્સવ સમિતિ દ્વારા 226 કિલો બુંદીનો પ્રસાદ ભાવિકોને વિતરણ કરવામાં આવશે। સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિને લઈને ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી, જેમાં ભાવિકોને 226 કિલો બુંદી ગાંઠિયાનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું। સાથે પૂજ્ય જલારામ બાપાએ 200 વર્ષ પહેલા બુંદી અને ગાંઠિયાના પ્રસાદથી સદાવ્રતની શરૂઆત કરી હતી, જેમને લઈને આ વર્ષે જલારામ બાપાની 226મી જન્મજયંતિ હોવાથી 226 કિલો બુંદી ગાંઠિયાનો પ્રસાદ શોભાયાત્રામાં ભાવિકોને આપવામાં આવ્યો। પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતિ હોવાથી વીરપુરવાસીઓ અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે જલારામ બાપાનું વીરપુર ધામ। તેમાં કોઈ પણ જાતનું દાન કે ભેટ પૂજા સ્વીકાર્યા વગર સદાવ્રત ચાલુ હોવાને 25 વર્ષ થઈ ગયા છે। આજે પૂજ્ય બાપાની જન્મજયંતિ નિમિત્તે દેશ વિદેશથી પધારેલા લાખો શ્રદ્ધાળુઓએ પ્રસાદ લીધો અને હજુ પૂજ્ય જલારામ બાપાના ભક્તોનો પ્રવાહ વિરતપણે હજુ વીરપુર બાજુ આવી રહ્યો છે। ગાગર જેવડા વીરપુરમાં સાગર જેવડો સંત પૂજ્ય જલારામ બાપાની જન્મજયંતિની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। જય જલારામ। હું નાંદુરા મહારાષ્ટ્રથી આવું છું। અહીંથી 24 કલાકનું અંતર મારા ગામનું છે। હું નાંદુરાથી કલ્પનાબેન બરાલિયા છું। બાપાનું આપણે કહીએ તો દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ। આજે આપણે રાતના 3 વાગ્યાથી લાઈનમાં ઊભા છીએ, પણ જરાય થાકનું કઈ નથી। રાતના 1-1:30 વાગે તો સૂતા, કલાકમાં આપણે ઊભા થઈ ગયા। તો આ બાપાની લીલા અગાધ છે, એનો મહિમા અગાધ છે। એ મને ડગલે પગલે પરજા આપે છે કે તો હું ત્યાંથી દોડી હું અહીંયા આવું છું વીરપુરમાં, અને બાપાને એમ જ કહું છું કે હે બાપા, હું બાપાને એમ જ કહું છું કે હે વીરપુર વાળા, તારી ને મારી ભાઈબંધી, એ ભાઈબંધી કાયમ મારા સાથે નિભાવે છે। અને હું એમ બધાને કહું છું કે મારું માવતર વીરપુર છે, એ મારો બાપ મારી રાહ જોવે છે। એટલે બાપ દીકરીનું બંધન ખૂબ સારી રીતે મારા સાથે નિભાવે છે। એટલે હું કાયમ એમને કહું છું કે હે બાપા, તમે મને ઘડી ઘડી તેડાવજો, હું વારે વારે દોડતી આવીશ। બસ બાપ, પિયર જવાની કોને ન હોય આશ, એ આશ મને છે અને હું પિયર દોડતી આવું છું। એટલે જલારામ બાપાને આશીર્વાદ આપણા ઉપર સદાય રહે। કેવો માહોલ જોવા મળે છે? ખૂબ દિવાળી, બીજી દિવાળી, આ દિવાળી કરતા પણ આ વિશેષ થઈ જાય, કારણ કે રાતના આતિશબાજી ને રાસ ગરબા, કેક કટિંગ ખૂબ સુંદર રીતે બધું હતું। એનું તો લીલા તો શું કહીએ, ખૂબ સુંદર રીતે। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘરાંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।
એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903 04400. હિરેનભાઈ સોની. જૂના અને જાણીતા તમારા ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 2025માં લઈને આવ્યા છે 25 ઇનામો કે તેમજ 10,000 થી ઉપરની ખરીદીમાં ગિફ્ટ તો ખરી જ, તેમજ 10% થી 20% કંપની સ્કીમ મુજબ ક્રેડિટ કાર્ડમાં ડિસ્કાઉન્ટ તેમજ ₹1 ભરીને બજાજ ફાઇનાન્સ કે જે 0% વ્યાજ પર વસ્તુ ખરીદો. એસી, ફ્રીજ, LED ટીવી, વોશિંગ મશીન, ઓવન, કુલર, ગરગંટી, મોબાઈલ સહિતની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ ખરીદવાનું વિશ્વાસપાત્ર શોરૂમ એટલે ન્યૂ અંકુર ઇલેક્ટ્રોનિક્સ. ઇલેક્ટ્રોનિક્સ દરેક ચીજ વસ્તુ હાજર સ્ટોકમાં સરળ હપ્તે 0% વ્યાજ. આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 10 ચિસ્તિયા કોમ્પ્લેક્સ, આરટી ડેપોની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 7016230895.